વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી તારીખ 22/2/2025ના રોજ જે ગુજરાતીનું પેપર લેવાયું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરીશું. તો વિભાગ એ, પ્રશ્ન નંબર 1, હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું. તો જવાબ આવશે વિનુ કાકા. 2માં, બોડીને તા વળી હાહકી કેવી? તો આવશે જીવલો. નંબર 3, આપણી બબલીની જે પગલી જાણે, એમાં જવાબ આવશે ક, ડુંગરની પત્ની. નંબર 4, બાપ ઢેલ તે આજ જીવતરના દાન દીધા છે. તો જવાબ આવશે બ, અંબા પટેલ. પ્રશ્ન નંબર 5, ભૂલી ગયા પછી કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે. તો જવાબ આવશે ત્રીજો પુરુષ. પ્રશ્ન 6, છત્રી કૃતિમાં ભૂલણકળાપણામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે. જવાબ આવશે નિર્દોષ હાસ્ય. નંબર 7, વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ખાલી જગ્યા હાસ્ય હતું. જવાબ આવશે ભુવન મોહન. પ્રશ્ન નંબર 8, ડાંગવનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે. તો જવાબ આવશે રાજેન્દ્ર શુક્લ. પ્રશ્ન નંબર 9 અને 10 એક વાક્યમાં જવાબ આપવાના હતા વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 10, હિમાલય એક સાહસ કૃતિમાંથી શું પ્રગટ થાય છે? શૌર્ય અને સાહસ. પ્રશ્ન 11 થી 13 2 માર્કના હતા વિદ્યાર્થી મિત્રો, એમાંથી ગમે તે 2 લખવાના હતા. પ્રશ્ન નંબર 14 થી 16 3 માર્કના હતા વિદ્યાર્થી મિત્રો, એમાંથી જે 3 પ્રશ્ન પૂછાયા હતા તો કોઈ પણ 2 લખવાના હતા. વિભાગ બી, પ્રશ્ન નંબર 17, વિનોદ જોશી. તો એનો સાચો જવાબ હતો ક, હું એવો ગુજરાતી. નંબર 18, રાવજી પટેલ. જવાબ આવશે બ, એક બફોર. પ્રશ્ન 19, જયંત પાઠક. રાઈટ આન્સર આવશે ઈ, વતનથી વિદાય થતા. પ્રશ્ન નંબર 20, ગંગા સતી. તો જવાબ આવશે એ, સિલવંત સાધુની. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 21માં જોઈશું. ગંગા સતીએ ખાલી જગ્યાને નજર સામે રાખી ભજનો રચ્યા છે. તો જવાબ આવશે પાનબાઈ. પ્રશ્ન નંબર 22, મોરલીના આરંભમાં ખાલી જગ્યાના નામનો મયંક ઉગે છે. તો જવાબ આવશે શ્યામ. પ્રશ્ન નંબર 23, કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર ખાલી જગ્યા કાવ્યમાં છે. તો જવાબ આવશે ચાંદોલિયો. પ્રશ્ન નંબર 24, વતનથી વિદાય થતાં કવિ વતન પ્રત્યેનો ખાલી જગ્યા અનુભવે છે. જવાબ આવશે તલસાટ. વિદ્યાર્થી મિત્રો, એક વાક્યનો જવાબ પૂછાયા હતા 25 થી 26. પ્રશ્ન નંબર 25, ગરીબી સ્ત્રીની ચૂંદડી કયા સુધી સાથે રહે છે? કફન. પ્રશ્ન નંબર 26, કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? તો જવાબ આવશે જવાબદારીવાળો. પ્રશ્ન 27 થી 29 2 માર્કના હતા. પ્રશ્ન 30 થી 32 3 માર્કના હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે વિભાગ સીનું સોલ્યુશન કરીશું. પ્રશ્ન નંબર 33, એમાં જોડણી શોધીને લખો. કીડિયારું. તો સાચો જવાબ આવશે કીડિયારું. સનિંધી. તો જવાબ આવશે સનિંધી. પ્રશ્ન નંબર 34, ચાતુર્માસ શબ્દની સાચી સંધિ છોડો. તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ચાતુહ પ્લસ માર્સ. પ્રશ્ન નંબર 35, તેજપુંજ શબ્દનો સમાસ ઓળખાવો. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે તત્પુરુષ સમાસ. પ્રશ્ન નંબર 36, નીચે આપેલ બંને શબ્દોના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો. તો સુરનો આવશે નાદ અને સુર જવાબ આવશે દેવ. પ્રશ્ન નંબર 37, ભાવોદ્રે બનીને એ તો નજરની પીછીને ધૂળ ઉપર પસવારી રહી હતી. વાક્યમાં અલંકાર પ્રકાર જણાવો. તો જવાબ આવશે રૂપક. પ્રશ્ન નંબર 38, સુરક્ષિત શબ્દનો કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તો પર પ્રત્યય. પ્રશ્ન નંબર 39, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો. ઓથ જવાબ આવશે સહારો. સાંજ જવાબ આવશે સંધ્યા. પ્રશ્ન નંબર 40, કંચન સંજ્ઞાનો આપેલ
લા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. તો સાચો જવાબ આવશે દ્રવ્યવાચક. કંચન એ દ્રવ્યવાચક હતું, તેથી એમને દ્રવ્યવાચક. માપી શકાય પણ એને ગણી ન શકાય. કંચન એટલે સોનું. પ્રશ્ન નંબર 41 રૂઢિપ્રયોગ હતો. પ્રશ્ન નંબર 42 બાંધી મુઠ્ઠી લાખની. પ્રશ્ન નંબર 43 શબને ઓઢાડવાનું લુગડું એટલે કફન. પ્રશ્ન નંબર 44 વિરોધી શબ્દ આપો. શ્યામ તો સફેદ અને શ્વેત. પ્રશ્ન નંબર 45 નીચેના વાક્યોને કર્તરી વાક્યમાં ફેરવો. જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાયા. તો કર્તરીમાં આવશે જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાયા છે. પ્રશ્ન નંબર 46 નીચેના તળપદા શબ્દોનું શ્રેષ્ઠ રૂપ લખો. ખોભણ જવાબ આવશે ગુફા, ખીણ. પ્રશ્ન નંબર 47 નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તો જવાબ આવશે પ્રમાણવાચક એટલે કે તીર્થ થોડા ડગલા આગળ ચાલ્યા. ડગલા થોડા એટલે સંખ્યા એટલે પ્રમાણવાચક હતું થોડા. પ્રશ્ન નંબર 48 નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં એટલે કદી એટલે કે રીતિવાચક હતું. પ્રશ્ન નંબર 49 સૌંદર્ય શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. સ પ્લસ ઓ પ્લસ ન પ્લસ દ પ્લસ અ પ્લસ ર પ્લસ ય પ્લસ અ. પ્રશ્ન નંબર 50 નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ. તો જવાબ આવશે આપણે વિદ્યાર્થીઓ પાસે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ. પ્રશ્ન નંબર 51 નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. તો દોહરો છંદ આવશે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 52 યમન સબલગા કયા છંદનું બંધારણ છે. તો શિખરણી એની માત્રા હતી 17. વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન કર્યું છે.